ધ્રુવદાદાનું એક સુંદર મજાનું ગીત છે જેના શબ્દો છે કે આપણે એ દંતકથા જાણવી શું કામ જ્યારે ઝાડવું મરે ને ગામ રોતા. એમાં થોડા બદલાવ સાથે હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપણે એ દંતકથા જાણવી શું કામ જેમાં લોકતંત્ર માટે, મતના અધિકાર માટે અંગ્રેજોની સામે લાઠીઓ ખાઈને, ગોળીઓ ખાઈને માણસો મરી જતા. કેમ કે એ બધી જ વાતો જે આમ તો ઇતિહાસ છે પણ આપણને દંતકથા જેવી લાગે છે જ્યારે આપણે આપણી આંખોની સામે જોઈ રહ્યા છીએ કે બધાનો એ સંયુક્ત પ્રયાસ છે કે લોકતંત્ર નામનો શબ્દ એક દિવસ આપણા ઇતિહાસમાં પણ દંતકથા સમાન થઈ જાય. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ખૂબ બધા સમાચાર છે દિવસમાં, ગુજરાતથી લઈને દુનિયા સુધી. એટલે ઈરાન, ઇઝરાયલ, યુએસ વચ્ચે હજુ પણ કિટ્ટા બુચ્ચા ચાલી રહી છે. કેટલી જગ્યાએ ક્યારેક સીઝ ફાયરની વાતો, ક્યારેક થતા સંવાદો, પણ એની વચ્ચે એક ચોક્કસ નિરાકરણ નથી દેખાતું. અને એટલે જ ફરી એકવાર એ સાબિત થાય છે કે એક મતની કેટલી કિંમત છે. એ તમે ઈરાનમાં તાનાશાહીને જન્મ આપતા હો કે પછી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવા શાસકોને અનિયંત્રિત સત્તા હાથમાં આપતા હો, એક વોટ શું કરી શકે એનું ઉદાહરણ આપણે આખી દુનિયાની પરિસ્થિતિ પરથી જોઈ રહ્યા છીએ. અને તોય એક વોટની કિંમત શું એ આપણને કદાચ હજી સમજાઈ નથી રહી. પણ એ સમજાતા આપણા દેશમાં જ્યારે બે સૌથી મોટા સમાચાર, અને આજના દિવસના સૌથી મોટા સમાચાર દેશની લોકસભામાં પસાર થઈ રહેલા એ બિલ કે જેમાં ડિલિમિટેશન અને નારી વંદન અધિનિયમ એટલે કે મહિલાઓને મળતા રિઝર્વેશનની વાતો છે, એમાં ઊભા થયેલા ઓબીસી રિઝર્વેશનના સવાલો છે. દક્ષિણના રાજ્યો અને ઉત્તરના રાજ્યોની શું સ્થિતિ થશે, ગુજરાતની કેટલી બેઠકો વધશે, એ બધા વિષય પર વાત કરતા પહેલાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તમાશા વિશે એકદમ સંક્ષિપ્તમાં વાત કરવી છે. એના બે મહત્વના કેરેક્ટર્સ, બે મહત્વના પાત્રો વિશે આપણે ઓલરેડી વાત કરી લીધી પહેલેથી જ. એમાં ચૂંટણી પંચની શું ભૂમિકા, શું અપેક્ષા હતી અને કેવી રીતે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં રહ્યા, અને સત્તા પક્ષે કેવી રીતે પોતાના મૂળભૂત આદર્શો, પોતાની પંચનિષ્ઠા, પોતાના એ નેતાઓ એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયથી માંડીને શ્યામાપ્રસાદ મુખર્જીના નામ પર બનેલા ભવનોમાં અને એમને વારંવાર યાદ કરતા નેતાઓએ 700થી વધારે બેઠકો અમે બિનહરીફ કરાવી, એ વાતનું ગૌરવ લીધું, ઉજવણી કરી અને સેલિબ્રેશન કર્યું. એના વિશે આપણે વાત કરી. પણ હવે બાકીનું જે મહત્વનું પાત્ર છે અને એ એટલી હદ સુધી વિવશ, લાચાર, નિષ્ક્રિય અને જાણે કશી પડી જ નથી, માત્ર સત્તા પક્ષ અને ઇલેક્શન કમિશન પર ઢોળીને વાત પૂરી કરી દેવી છે, એવા વિપક્ષની કરવી છે. વિપક્ષ ધારે તો શું કરી શકે? શું સત્તાતંત્ર માત્ર આ જ રીતે કામ કરતું આવ્યું છે? શું પહેલી વાર આ કરી રહ્યું છે? શું પોલીસનો પહેલી વાર દુરુપયોગ થયો છે? એનો જવાબ ના છે. એની તીવ્રતામાં વધઘટ હોઈ શકે, આ થતું આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાય ફોર્મ ખેંચાતા આવ્યા છે, કેટલાય લોકો લાલચથી એમને ખેંચી લેવાયા છે. આ વખતે એની તીવ્રતા અતિશય વધારે હતી. એટલી હદ સુધી વધારે હતી કે માત્ર લાલચથી એટલે પ્રલોભનથી કામ ન થયું તો ત્યાં ડર પણ લાવવામાં આવ્યો. પણ આ જ 2024ની લોકસભા હતી. દાહોદની લોકસભાની બેઠકમાં સંતરામપુર પાસેની એક બેઠકમાં એક બૂથમાં એક વ્યક્તિ અતિશય આત્મવિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાના એક છોકરાએ જઈને ત્યાં બોગસ વોટિંગ કર્યું. એનો વિડીયો સામે આવ્યો. વિડીયો સામે આવ્યા પછી વિપક્ષે માત્ર રડવાનું કામ ન કર્યું, એમણે જઈને ફરિયાદ કરી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મજબૂર થયું. એમણે એક બૂથ પર ચૂંટણી ફરીથી કરાવવી પડી. દાહોદમાં કોણ જીતતું કે હારતું એનાથી ફરક નહોતો પડવાનો. ડૉક્ટર પ્રભાત આવિયાડ ઉમેદવાર હતા કોંગ્રેસ પક્ષમાંથી, જસવંતસિંહ ભાભોર ભારતીય જનતા પાર્ટીમાંથી હતા. એનાથી જસવંતસિંહ ભાભોર હારી નહોતા જવાના. પણ છતાંય વિપક્ષે એ સાબિત કરવું પડે એમ હતું કે એમને ફરક પડે એમ છે. ઈસીઆઈની સામે ફરિયાદ ગઈ અને એમણે ફરીથી ઇલેક્શન કરાવ્યા. અને એટલે જ જવાબ બહુ સ્પષ્ટ અને સરળ છે કે જો તમે લડો તો તમે જીતી શકો છો. અહેમદ પટેલ સહિતની રાજ્યસભાની ચૂંટણી હતી. સ્મૃતિ ઈરાની અને બાકીના લોકો મેદાને હતા. બળવંતસિંહ રાજપૂત ત્રીજા ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ઊભા રાખ્યા. એક સાથે અનેક નેતાઓ કોંગ્રેસ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા. દેખીતી રીતે ખરીદ ફરોખ્ત થઈ, કરોડો રૂપિયા અપાયા, મંત્રી પદા અપાયા. નેતાઓ ત્યાં ગયા, ખૂબ પ્રયત્નો કર્યા. શક્તિસિંહ ગોહિલ એ વખતે ચૂંટણીના એજન્ટ હતા અને એ ઇલેક્શન એમણે બચાવી લીધા. અહેમદ પટેલ જીત્યા, રાજ્યસભામાં ગયા. એના પછી એ જ બેઠક પર શક્તિસિંહ ગોહિલ ત્યાં ગયા. અને એટલે જ્યારે વિપક્ષ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે ફાઇટ આપે છે ત્યારે એને પરિણામ મળે છે. જો વિપક્ષ એવી અપેક્ષા રાખતું હોય કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો આત્મા જાગશે અને જાતે બધી કાર્યવાહીઓ કરશે તો એ વાત ભૂલી જવાની છે. એના પછી અનેક ચૂંટણીમાં બોગસ વોટિંગના વિડીયો સામે આવ્યા. વિપક્ષે શું કર્યું તો કે મીડિયાની સામે આવીને પત્રકાર પરિષદ કરી. પત્રકારોને કહ્યું કે તમે વેચાઈ ગયા છો, તમે કશું નથી બોલતા, એટલા માટે લોકતંત્ર આ સ્થિતિમાં છે. બધાએ એકબીજા પર
ટોપલા નાખ્યા કે કોઈ કહે છે ઇલેક્શન કમિશનના લીધે આ હાલત છે, કોઈ કહે છે ભાજપ આવી છે, કોઈ કહે છે કે પોલીસ આ કરી રહી છે, કોઈ કહે છે પત્રકારો આ કરી રહ્યા છે, કોઈ કહે છે કે દેશના લોકતંત્રમાં સામાન્ય માણસનો આત્મા મરી પરવારેલો છે. બધા એકબીજા પર દોષના ટોપલા નાખ્યા પછી સરવાળે એક વાતના નિષ્કર્ષ પર પહોંચશે કે સંયુક્ત પ્રયાસોના અંતે આપણે આ સ્થિતિમાં આવીને ઊભા છીએ કે જ્યાં 700 બેઠકો એવી છે કે લોકોને મતદાનનો અધિકાર નથી મળવાનો. એ અધિકાર કે જેના માટે આપણા પૂર્વજો અંગ્રેજોની સામે લડ્યા અને કેટલાય માણસો શહીદ થયા. એ લોકો શેના માટે લડી રહ્યા હતા? લોકતંત્ર માટે. એ લોકતંત્ર જે 2026માં આ સ્થિતિમાં આવીને ઊભું છે. ઘટનાઓ વિશે વાત કરીએ અને એ ઘટનાઓની વચ્ચે જ્યારે આટલા બધા આરોપો થઈ રહ્યા હોય ત્યારે પંચમહાલમાં શું થઈ રહ્યું હતું? ઉમેદવારને જિલ્લાના પ્રમુખ જ આખા ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને એ વખતે કોંગ્રેસ શું જવાબ આપશે? ચેતનસિંહ પરમાર નામે એક વ્યક્તિ છે, પંચમહાલ કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ હતા. સંગઠન સૃજન અભિયાન કર્યું હતું કોંગ્રેસે. અહીંયા બધા જ ભેગા થયા હતા ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ. મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી બધા ગુજરાતમાં હતા. 2-3 દિવસ સરસ મજાની શિબિરો થઈ હતી. એના પછી આણંદમાં આવ્યા રાહુલ ગાંધી, એના પછી સોમનાથ આવ્યા રાહુલ ગાંધી, પછી દેશની સંસદમાં એવું કહ્યું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું. એ બધા આત્મવિશ્વાસ સાથે કરેલી બહુ જ મોટી મોટી વાતોના અંતે નક્કી કર્યું કે આપણે જિલ્લાના પ્રમુખોને સત્તા આપીશું અને જેને બધી સત્તા આપી હતી એવા જિલ્લાના પ્રમુખ ચેતનસિંહ પરમાર પંચમહાલમાં ગૃહમંત્રીની હાજરીમાં જોડાઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાં. આ સ્થિતિ છે કોંગ્રેસ પક્ષની. અને પછી કોંગ્રેસ પક્ષ એવું કહેશે કે ડરાવીને લઈ ગયા, તો એમના ચહેરા પરથી તો નહોતું લાગતું કે પોલીસના ઉપયોગથી ગયા છે. અને એટલે જ બહુ જ સ્વાભાવિક છે કે જેની પાસે સત્તા હોય, 50 વર્ષથી આ પરિવાર કોંગ્રેસમાં હતો એવું કહેવાય રહ્યું છે, એ ગયા. મહેસાણામાં જે વિડીયો સામે આવ્યો એ ચિંતાજનક હતો. રોહિતસિંહ વાઘેલા નામના વ્યક્તિ વોર્ડ નંબર 1માં થી ચૂંટણી લડી રહ્યા છે મહેસાણા મહાનગરપાલિકામાં. એક સ્કોર્પિયો ગાડીમાં કોઈ માણસો આવે છે એવું કહેવાય રહ્યું છે. સાચું ખોટું હજી સામે નથી આવ્યું કે બુટલેગર છે. કોંગ્રેસે હજી ફરિયાદ આપી છે. પોલીસે એમાં કેટલા એક્શન લીધા એ ખબર નથી, પણ ઉમેદવારના પત્નીને આવીને ધમકાવી રહ્યા છે. ઉમેદવારના પત્ની કહી રહ્યા છે કે એમ બ્લેકમેલ કરશો એ નહીં ચાલે. વાસણામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ગયા, વિરોધ થયો. ખાડિયામાં પણ સ્થિતિ વધારે ને વધારે રસપ્રદ બનતી જાય છે. પણ રસપ્રદ કરતાં એ ચિંતાની વાત એ છે કે લોકલ બોડીના સ્થાનિક સ્વરાજ્યના ખાડિયાના ઇલેક્શનમાં પહેલાં પાકિસ્તાન બની જશે ખાડિયા એવું કહેવાય છે. અને એના પછી ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ફરી એકવાર એવું કહે છે કે ઉમેદવારના તો દાઉદ અને આઈએસઆઈ સાથે કનેક્શન છે. દાઉદ અને આઈએસઆઈ સાથે કનેક્શન હોય એવો માણસ ખાડિયામાં ખુલ્લેઆમ ફરી કેવી રીતે રહ્યો છે જ્યારે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય? પણ જ્યારે ચૂંટણીમાં તમારી પાસે નળ ગટર રસ્તાના જવાબો ન હોય ત્યારે સ્વાભાવિક છે કે તમે દાઉદ અને પાકિસ્તાન લઈને આવો. અને એટલે જ એ જવાબો કોટના વિસ્તારના માણસોને તો મળવા જોઈએ. એ માણસો અને એમાં એ વિસ્તારના માણસો જેમણે ભારતીય જનતા પાર્ટીનું પહેલું કાર્યાલય અને એની શરૂઆત જે વિસ્તારોમાંથી થઈ, જેણે ખૂબ દિગ્ગજ નેતાઓને જન્મ આપ્યો, જેણે વર્ષો સુધી સ્પીકર આપ્યા અશોક ભટ્ટના નામે, એ વિસ્તારમાં આ થઈ રહ્યું છે. કચ્છમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ બબાલ કરી હતી. વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસે હવે એમના પર ફરિયાદ કરી દીધી છે. જોવાનું એ છે કે જે પોલીસ કચ્છમાં ફરિયાદ કરે છે અને એકદમ આમ સુઓ મોટો એક્શન લેતી હોય એ રીતે ફરિયાદ કરી રહી છે, એ મહેસાણા મહાનગરપાલિકામાં કોંગ્રેસે આપેલી ફરિયાદ સામે શું કરી રહી છે. રોહિતસિંહ વાઘેલાનો જે એમના પત્નીને ધમકી આપતો વિડીયો છે એના પર નજર કરીએ. ચેતનસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એ પણ જોઈએ. ફોન પણ ઉપર સવારથી આવ્યા હોય, જમવા જ નહીં આવ્યા ફોન તો. અને આ રીતે તો બ્લેકમેલ ના જ કરાય. હું તો કહું, આ રીતે બ્લેકમેલ ના કરે. આ રીતે બ્લેકમેલ ના કરે. હા, તે વાંધો નહીં, વાંધો નહીં. કોંગ્રેસમાં પણ આજ દિન સુધી રહ્યા હતા અને કોંગ્રેસનું પણ નિષ્ઠાથી અમે અમારું પૂરેપૂરું તન મન અને ધનથી કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ અંદરોના વિખવાદ, ગેરશિસ્તના કારણે કામ કરવું અસહ્ય લાગ્યું અને તેના કારણે તેમજ જે અમુક નેતાઓ દ્વારા જે ગુજરાતની જનતા વિરુદ્ધના જે નિવેદનો કરવામાં આવે તેનાથી પણ ગુજરાતી તરીકે પણ કંઈક ને કંઈક દુઃખ પહોંચે સ્વાભાવિક છે. અને તેના કારણે સ્વેચ્છાએ આજ રોજ મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જે ભારત દેશનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રેરાઈને આજે ભાજપમાં જોઈન થવાનો નિર્ણય કર્યો છે.